નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ડભોઈ નગરપાલિકા દ્વારા વય નિવૃત્ત કર્મચારીઓને ગ્રેજ્યુટી, રજા પગાર અને છઠ્ઠા પગાર પંચના વર્ષોથી બાકી પડતી રકમ ચૂકવવામાં આવી। ડભોઈ નગરપાલિકાના કાયમી કર્મચારીઓ કે જેઓ વય નિવૃત્ત થયા હોય તેવા કર્મચારીઓને તેઓના ગ્રેજ્યુટી અને રજા પગારની રકમ 2016થી બાકી તેમજ છઠ્ઠા પગાર પંચના તફાવતની રકમ જે વર્ષ 2011થી બાકી પડતી હોય તેવા 100થી વધુ નિવૃત્ત કર્મચારીઓએ ડભોઈ નગરપાલિકા દ્વારા ચેક અર્પણ કરી તેઓના બાકી નાણાં ચૂકવવામાં આવ્યા હતા। ડભોઈ નગરપાલિકાથી આર્થિક સ્થિતિના કારણે નગરપાલિકા દ્વારા નિવૃત્ત કર્મચારીને મળનારપાત્ર રકમ ચૂકવવી શક્ય ન હતા। વિલંબ થયો હતો। આ નિવૃત્ત કર્મચારીઓ પૈકી અમુક કર્મચારીઓ આર્થિક રીતે સારી ન હોય ઘર ખર્ચ ચલાવવું મુશ્કેલ બની ગયું હતું। જે બાદ આ નિવૃત્ત કર્મચારીઓની રજૂઆતને પગલે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના મુદ્દે સરકારમાં રજૂઆત કરતા ગુજરાત સરકાર શ્રી દ્વારા શ્રી નિધિ લોન અંતર્ગત 7 કરોડ 42 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા। આજરોજ ડભોઈ નગરપાલિકા તમામ વય નિવૃત્ત કર્મચારીઓના બાકી પડતા નાણાં ચૂકવવામાં આવ્યા હતા। આ પ્રસંગે તમામ કર્મચારીઓએ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાનો અને નગરપાલિકાના ચીફ ઓફિસર તથા તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાથે નગરપાલિકાના પ્રમુખ, નાણાં પંચ ચેરમેન, ચીફ ઓફિસર જે કિશન તડવી, પાલિકા પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પગાર, વૈભવભાઈ આચાર્ય સહિત પાલિકાના કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ડભોઈ નગરપાલિકા જઈ રહી છે ત્યારે આજના આ કાર્યક્રમને ઉપસ્થિત આપણા ધારાસભ્ય સાહેબ શ્રી તથા મહાનુભાવોને નગરના પ્રથમ નાગરિક એવા બીરેનભાઈ શાહ સાહેબના સ્વાગતમાં તાળીઓથી વધાવીશું, કારણ કે 15,53,100 રૂપિયા જેટલી માત્ર રકમનો ચેક આપણા નિવૃત્ત કર્મચારીને આપણે અર્પણ કરી રહ્યા છે। શ્રી નરેન્દ્રભાઈ આર મહાનુભાવને આભાર। રાજેશભાઈ જોશી શ્રીઓનો કે દેવીનું નામ શ્રી શૈલેષભાઈ સાહેબ, પ્રમુખ સાહેબ, ચીફ ઓફિસર સાહેબ આમંત્રણને માન આપીને વધારે ડભોઈ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ, ડભોઈ નગરના પ્રમુખનું આયોજન કર્યું છે, જેને અનુલક્ષ્યમાં લઈ હું આપ સૌને વિનંતી કરીશ કે માત્ર 2 મિનિટ માટે પહેલગામમાં જે આજનો 1 મે એટલે ગુજરાત સ્થાપના દિવસ, અને આજનો દિવસ ડભોઈ નગરપાલિકાના જે નિવૃત્ત થયેલા કર્મચારીઓ છે એમના માટે આનંદનો દિવસ છે। કારણ કે 2011થી છઠ્ઠા પગાર પંચના નાણાં અને 2016થી ગ્રેજ્યુએટીના નાણાં આ કોઈ કર્મચારીઓને મળતા નહોતા। એના કારણે કેટલીક એ લોકોના જીવનમાં પણ તકલીફો પડી, એમના કુટુંબમાં પણ તકલીફો પડતી હતી। આ બાબત સરકારશ્રીના ધ્યાનમાં લાવતા શ્રીનિધિ લોન અંતર્ગત 7 કરોડ 42 લાખ રૂપિયા નિવૃત્ત કર્મચારીઓને એમના ગ્રેજ્યુએટીના નાણાં આપી શકાય એના માટે સરકાર તરફથી આપવામાં આવ્યા, અને આજે એ તમામને અહીંયા ભેગા થયા છે।
અને તમામના ખાતામાં આ પૈસા જમા થયા છે. ડભોઈ નગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વાર ગઈકાલે એક કર્મચારી નિવૃત્ત થયા. એમને નિવૃત્તિના દાડે એમના જે નિવૃત્તિના લાભ છે તમામ લાભો એ જ દિવસે મળ્યા હોય એવો પહેલો બનાવ ડભોઈ નગરપાલિકામાં બન્યો અને એક આનંદ ઉલ્લાસથી ખૂબ જ આનંદદાયક રીતે એમણે નિવૃત્તિ લીધી. આજે પણ આપ જોઈ શકો છો 100 જેટલા કર્મચારીઓને એમના નિવૃત્તિના લાભ આજે આપ્યા છે. એમના ચેકો આપ્યા છે. કોઈને 17 લાખ, કોઈને 15 લાખ, કોઈને 12 લાખ, કોઈને 10 લાખ જેવા ચેકોનું વિતરણ અહીંયા કરવામાં આવ્યું છે. પણ એકચ્યુઅલમાં એમના એકાઉન્ટમાં પૈસા જમા પણ આજે થઈ ગયા છે આજની તારીખમાં અને એ લોકોના મોઢા પર પણ એક સંતોષ અને આનંદની લાગણી દેખાય છે. એ લોકોના આશીર્વાદ આજે નગરપાલિકાના હોદ્દેદારો પર વરસી રહ્યા છે. ત્યારે હું એ તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને એમને જે આ સામટા નાણાં મળ્યા છે એનો એમના કુટુંબના લોકો માટે સદુપયોગ થાય અને એમની આગળની જિંદગી માટે એમને તકલીફ ના પડે એના માટે ઉપયોગ થાય એવી એમની પાસે અપેક્ષા રાખી જ. ભારત માતા કી જય, વંદે માતરમ. વડોદરાના સીએમના કાર્યક્રમમાં હની બોટકાની 2 મહિલાઓ બોલવા માંડી. 1.5 વર્ષથી મળવા માંગીએ છીએ, કોઈ મળવા દેતું નથી. સીએમએ કહ્યું, તમે કોઈ એજન્ડા સાથે પ્રી પ્લાનિંગથી આવ્યા છો, મને મળીને જજો. કોઈ સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો? ના, સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન? તો બેસી જાઓ અત્યારે, મને મળો શાંતિથી. સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન? ના મળશો તમે, અત્યારે મળી શકાશે. બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ. તમે મળીને જજો તમે મને. હા, મળાવશે તમને. તમે એજન્ડાથી આવ્યા છો બેન. એવું ના હોઈ શકે ક્યારે, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત. તમે મળી જજો તમે મને. તો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો. એ સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે અને કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે. પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારી નગરીને શોભે નહીં. ગુજરાતના મુખ્યમંત્રી માંજલપુરના ધારાસભ્યની ખબર કાઢવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા. વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ધારાસભ્યની ખબર કાઢવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તે સમયે ધારાસભ્યએ વિશ્વામિત્રી નદી અને અમદાવાદથી ભરૂચ તરફ તળાવોને પાણીથી ભરી આપવાના મહત્વના મુદ્દે રજૂઆત કરી દીધી હતી. તેને સામે મુખ્યમંત્રી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી ધારાસભ્ય યોગેશ પટેલને મીડિયાને રજૂઆત કરે છે કે અગાઉ ગૃહમંત્રી તથા અન્ય આવ્યા હતા. તે સમયે હું તડકામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી નિહાળવા ગયો હતો. તે તાપમાં મને અસર થતાં મને એડમિટ કર્યો હતો. 3 દિવસની સારવાર બાદ મને રજા આપી દેવામાં આવી હતી. હું જ્યારે દવાખાનામાં હતો ત્યારે ટેલિફોનિક વાત ચાલતી હતી. ઘરે આવીને તેમને જાતે આજે મારી ખબર અંતર કાઢી છે. મુખ્યમંત્રી અને દંડક મારા નિવાસ સ્થાને આવ્યા હતા ત્યારે મેં વિશ્વામિત્રી નદી માટે વધારાની માંગણી કરી છે. વિશ્વામિત્રી પસાર થાય છે ત્યાં 4 વિધાનસભા લાગે છે. સોસાયટીઓનું ગંદુ પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે. સરકાર એમને પૈસા આપે છે જેથી અમે આ પાલિકાની સમસ્યાઓનું નિરાકરણ લાવીએ તે અંગેનું આયોજન કરી શકીએ તથા વિશ્વામિત્રી નદીનું પાણી ચોખ્ખું થાય. ગટરોનું પાણી ટ્રીટ કરવા માટે નવા એસટીપી પ્લાન્ટ ઊભા કરવા પડે. ગંદુ પાણી જો સ્વચ્છ થઈ જાય તો નદી ચોખ્ખી થઈ જાય. 4 દાડા પહેલા કેન્દ્રના મિનિસ્ટર અને ગૃહમંત્રી શ્રી જ્યારે વડોદરામાં આવ્યા ત્યારે હું એમની સાથે ફરેલો ને તાપમાં મને જે શોખ લાગ્યો ને આજે મારે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ થયેલો અને તો સારવારને અર્થે હું સારી રીતે બહાર આવ્યો છું. ઘરે હતો ત્યારે મુખ્યમંત્રી
દવાખાનામાં તો તારે બી મારે વાતચીત ચાલતી હતી એમની સાથે, મારી ખબર અંતર પૂછતા હતા. આજે વડોદરામાં આયા ત્યારે મારે ઘેરે આયા અને મને મળ્યા ત્યારે મેં એમની પાસે અમુક રજૂઆતો કરેલી છે કે જે વિશ્વામિત્રી જે પ્રોજેક્ટ કાર્ય સક્સેસ થશે. એ ગંદુ પાણી જે છોડવામાં આવે છે, 4 વિધાનસભા લાગે છે અને 4 વિધાનસભાનું પાણી ગંદુ પાણી, ઘરોનું પાણી, એ બધું વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે. એ પ્રોજેક્ટ જો ભવિષ્યમાં થાય ને એમને ખાતરી આપી છે કે એ પ્રોજેક્ટ બી હું તમને આપીશ. ને બીજી મારી વર્ષોની લડત છે એ અમદાવાદથી ભરૂચ સુધીના જે નર્મદાના લિંક તલાવો છે, નર્મદાની જે મેઇન ચેનલ જાય છે એમાંથી પાણી ગામડામાં ભરવાના તલાવો, એની બી ખાતરી આપી છે ને કે આ વખતે હું ભરાઈ દઈશ, કારણ કે એ પાણીથી ગામડાના લોકોને બહુ ફાયદો થશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે શહેરના ₹1,156 કરોડના વિકાસ કામોનું લોકાર્પણના ખાતમુહૂર્ત કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે મોબાઈલ એવી વસ્તુ છે કે એક વખત જોવાનું શરૂ કરો તો સામે શું ચાલે છે તેનું ધ્યાન જ ના જાય. મોબાઈલ પર આવ્યા જ કરે, જેમાંથી આપણે બહાર નીકળવું પડશે. આપણે નથી નીકળતા તો છોકરાઓને કેવી રીતે કાઢીશું? ટાઈમનો સ્લોટ પાડવો જોઈએ. આપણા અને પરિવાર માટે સારું શું છે તેનો વિચાર કરવો જોઈએ. સરકાર કંઈ કરશે તો અડધા ઊભા થઈ જશે. અમારું હાર્ટ બંધ કરો તો કેવી રીતે ચાલશે? ગઈકાલે ગુજરાત ગૌરવ દિવસ ઉજવ્યો છે, તેની સૌને શુભકામનાઓ. વડોદરાના દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર મહેશ અરુણ બાબુ અને દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા પ્રારંભિક સંબોધન કરવામાં આવ્યું હતું. તે બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. અને આપના નેતૃત્વ બદલ વડોદરા મહાનગર આપનો આભારી રહેશે સાહેબ. સાથે જ વડોદરાના નાગરિકોની સારી મ્યુનિસિપલ સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ થાય તેના માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આજના ₹1,156 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં આપની હાજરી પ્રેરણાદાયક રહેશે અને આપની આશીર્વાદ અને નેતૃત્વ વડોદરાને આગળ ધપાવવા માટે મદદરૂપ થશે એવા અમને પૂરો વિશ્વાસ છે. ગુજરાત સરકાર દ્વારા 2025-26ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની આપની નિર્ણય ફક્ત વડોદરાને નહીં પરંતુ ગુજરાત રાજ્યના તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં વસતા સર્વે નાગરિકો માટે સમગ્ર વિશ્વમાં આપણે સૌને ગર્વિલા ભારતીય હોવાના અર્થને સાર્થક કરી શક્યાનો સાક્ષાત્કાર જેમના થકી છે તેવા આદરણીય પ્રધાનમંત્રી શ્રીના સૌનો સાથ, સૌનો અને પ્રયાસ થકી સૌનો વિકાસ અને વિશ્વાસના સૂત્રને સાર્થક કરતા આપણી કલા અને સંસ્કૃતિની નગરી, સંસ્કારી નગરી એવા વડોદરાના સૌ નગરજનોને મારા સાદર વંદન. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹1,156 કરોડના વિકાસના નવીન કામોના ખાતમુહૂર્ત, શુભારંભ તથા લોકાર્પણ કરવાનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે જ્યારે આજે યોજવામાં આવેલ છે ત્યારે આપણી સાથે ઉપસ્થિત આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ગુજરાત વિધાનસભાના માનનીય દંડક શ્રી બાલુભાઈ શુક્લ, માનનીય સર્વે ધારાસભ્ય શ્રી. સૌપ્રથમ તો સૌને ગુજરાત રાજ્યના 65મા સ્થાપના દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ વડોદરાનું સૌભાગ્ય છે કે ગત રોજ જ એટલે ગઈકાલે રાત્રે માનનીય મુખ્યમંત્રી શ્રી વડોદરા મુકામે આવી ગયા અને આપણા બધાને ખબર છે કે આજે સવારથી તેમના કામો અને કાર્યક્રમોની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ મળીને 65 કરોડથી પણ વધારેના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય મેયર શ્રી, માનનીય પિંકીબેન સોની સાહેબ, ઉપસ્થિત તમામ ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મંચસ્થ ઉપસ્થિત સૌ મહાનુભાવો,
સાથે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા નાગરિકો, કાર્યકર્તા ભાઈઓ બહેનો અને મીડિયાના મિત્રો, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આઝાદીના 100મા વર્ષે એટલે કે 2047માં કયા પ્રકારનો ભારત દેશ હશે એનું જે આલેખન કર્યું, મને લાગે છે કે તે આલેખનમાં તેમના યોજનાઓમાં સૌથી વધારે અગ્રેસર જો કોઈ એક રાજ્ય હશે તો ગુજરાત રાજ્ય છે. કારણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આગેવાનીમાં એમની માર્ગદર્શન હેઠળ આ જ પ્રકારનું આપણું પ્લાનિંગ 2047નું વિઝન ગુજરાત એ પણ મૂકેલું છે. અને તે અનુસંધાનમાં જ્યારે કામો થઈ રહ્યા છે ત્યારે આ વખતનું જે બજેટ હતું, આખા ગુજરાતનું જે બજેટ હતું એ 3,70,250 કરોડનું હતું. તેની સાથે સાથે આ વર્ષને જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે અને તેના માટે થઈને 30,325 કરોડ જેટલી માતબર રકમની જ્યારે ફાળવણી કરી છે, ત્યારે વડોદરાવાસીઓ તરફથી હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું. તેની સાથે સાથે શહેરી માળખાગત સુવિધાઓ માટે અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તે માટેની જોગવાઈમાં 12,847 કરોડ જોગવાઈ કરવામાં આવી છે. અને હાલમાં આપણાને બધાને ધ્યાનમાં છે કે તમામ ધારાસભ્યશ્રીઓની ગ્રાન્ટમાં 1 કરોડની વધારાનો ગ્રાન્ટ આપવામાં નક્કી કર્યું છે. તેમાંથી કેચ ધ રેન એટલે કે વરસાદી પાણી રોકવા માટે ઓછામાં ઓછા 50 અને તેનાથી ઉપરની પણ ગ્રાન્ટ તેમાં ફાળવી શકાય તે માટે હું માનનીય મુખ્યમંત્રીએ આયોજન કર્યું છે. આજના દિવસે જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી ખાસ કરીને વડોદરા શહેરના આંતરમાળખાકીય સુવિધાઓ માટેની ખાતમુહૂર્ત લોકાર્પણ પ્રસંગે આવ્યા છે, ત્યારે ગત વર્ષે પૂર દરમિયાન તેમને વડોદરા વાસીઓને એક વચન આપ્યું કે આવતા વર્ષે વડોદરામાં પૂર નહીં આવે અને 24 કલાકમાં જ એની કમિટી બનાવીને જે પ્રકારે કાર્ય ચાલુ છે, જે પ્રમાણે કામ ઝડપથી થઈ રહ્યું છે. હમણાં જ ગયા અઠવાડિયે જ્યારે માનનીય ગૃહમંત્રી શ્રી અને આપણા પ્રભારી મંત્રી શ્રી આવ્યા હતા, તેમને મીડિયા સમક્ષ કહ્યું કે આ પ્રકારની કામગીરી આખા દેશમાં કોઈ ઠેકાણે થઈ હશે તે વડોદરા શહેરમાં થઈ છે અને તે માટે રાજ્ય સરકાર અને વડોદરા મુખ્યમંત્રીને ખૂબ ખૂબ અભિનંદન. તેની સાથે સાથે આ વર્ષે બજેટમાં આપણે બધા જાણીએ છીએ કે વડોદરાની એક આપણે ઓળખાણ રાખેલી છે કે વડોદરા એક સાંસ્કૃતિક રાજધાની છે અને વડોદરામાં સુવિધાઓનો વધારો થાય તે માટે જ્યારે ત્યારે નાગરિકોની વચ્ચે જે કામ કરતા જનપ્રતિનિધિ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા અને સાથે ટીમ વડોદરા દ્વારા જે પણ કંઈક અલગ અલગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા, જેના ઉપર ચર્ચા વિચારણા થઈ હતી, એ તમામ જે આવતા 5 વર્ષમાં પૂર્ણ કરવાના જે કામો હતા એ બધા જ કામો માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષના બજેટમાં જ આપણને આપી દીધા છે અને તે માટે વડોદરા તરફથી સાહેબનો ખૂબ આભાર માનું. ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોજેક્ટ અંતર્ગત દરેક જિલ્લાનું એક મહત્વ અનેરું થાય અને ત્યાંના આર્ટિઝન્સને અલગ અલગ પ્રકારનું કામ મળી શકે તે માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે, તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા વડોદરા શહેરમાં એક અર્બન હાટ બનવા જઈ રહ્યું છે. ટૂંક જ સમય માટે એક વર્ષમાં 80 કરોડના માતબર ખર્ચે 2.5 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં એક નવું સ્ટેટ ઓફ આર્ટ એવું હાટ બજાર બનવા જઈ રહ્યું છે. કદાચ ગુજરાતમાં સૌથી સારું હાટ બજાર હશે. તેમાં નાગરિકોના મનોરંજનની સાથે સાથે જે સ્થાનિક જેને આપણે કારીગરો કહીએ છીએ તેઓ અને વડોદરા શહેરમાં જે પ્રવાસીઓ આવે છે તેમને કઈક વસ્તુ વડોદરામાંથી ખરીદી કરવી તો ક્યાં કરી શકાય તે માટેનું એક સરસ બજારનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે વડોદરાની આસપાસ 500 થી વધારે મોટા ઉદ્યોગ ધંધો છે. તેઓની સતત 20 વર્ષથી એક માંગણી હતી કે વડોદરામાં જે કાર્યાન્વિત જે ઇન્ડસ્ટ્રીઝ છે, જે કારખાનાઓ છે, તેમના માટે થઈને તેમને જો કંઈક અલગ પ્રકારની મીટિંગો કરવી હશે, કોઈ એક્ઝિબિશન કરવા હશે, તે માટે થઈને કન્વેન્શન સેન્ટર એ 20 વર્ષથી જે એક અરજી દર વખતે મુકાતી હતી, આ વખતના બજેટમાં માનનીય મુખ્યમંત્રી દ્વારા જનભાગીદારીથી વડોદરા ખાતે એક કન્વેન્શન સેન્ટર એ પણ હરની વિસ્તારમાં 3.5 લાખ સ્ક્વેર ફૂટમાં બનાવવાની મંજૂરી આપવામાં આવી છે, જે ટૂંક સમયમાં જેનું કામ ચાલુ છે. જે પ્રકારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ભારતના વિકાસ માટે 4 ઝોન પાડ્યા.
આને ડેવલપમેન્ટના દૃષ્ટિએ જ્યારે ઝોન પાડવામાં આવ્યા ત્યારે સુરતને એને એક ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે જ્યારે ડેવલપ કરવાનું નક્કી કર્યું તે જ પ્રકારનું આયોજન ગુજરાત સરકારે પણ કર્યું અને ગુજરાતમાં જે 6 ગ્રોથ હબ બનાવવામાં આવ્યા તેમાં મધ્ય ગુજરાતમાંથી વડોદરાનું જે સિલેક્શન કરવામાં આવ્યું અને તેના કારણે આગામી દિવસોમાં વડોદરા અને વડોદરાના આસપાસમાં એક અલગ પ્રકારનું ડેવલપમેન્ટ થઈ જવાનું સાથે સાથે આપણે બધા જાણીએ છીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ તરફ જવાનો રસ્તો વડોદરાથી થાય તો વડોદરામાં આવતા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જલ્દીમાં જલ્દી પહોંચી શકે તે માટે હાઈ સ્પીડ કોરિડોર તેનું પણ કામકાજ શરૂ થયું છે આગામી વર્ષ દરમિયાન વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે આજે માની કે આપણને 1.5 કલાક લાગે છે તો 45 મિનિટમાં આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકીશું અને એ ખરેખર વડોદરા માટે સાથે સાથે વડોદરામાં મેડિસિન પ્રકારની સુવિધાઓ મળે અને તે માટે મલ્ટી સ્પેશિયાલિટી તેમજ કાર્ડિયાક અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છે અને મેડિકલ કોલેજમાં જે વિદ્યાર્થીઓ પીજી એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે આવે છે આ વખતના બજેટમાં રાજ્યના 5 જિલ્લાઓમાં મેડિકલના રોજ પછી એકબીજાને એડજસ્ટ કરવા થોડો ટાઈમ આપણે સિટીમાંથી આંકડાઈ શકાય આગળ સિટી ખાલી છે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારના વિકાસના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે એક મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લ, વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પિંકીબેન સોની, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, કેયુભાઈ રોકડિયા, ચૈતન્યભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ, પૂર્વ મેયર અને અમારા વડીલ મુરબ્બી એનવી પટેલ, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી, પક્ષના નેતા મનોજભાઈ પટેલ, દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ, વડોદરા શહેર ભાજપના પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની, શહેરના મહામંત્રીશ્રીઓ, પૂર્વ મેયર શ્રી નિલેશભાઈ, ઉપસ્થિત સૌ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિશિત દેસાઈ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. હમણાં અનાવરણ કર્યું તો અંદર કેટલી બધી તાલીઓ પડતી આપણે જ્યાં કરી બેઠા છે તો મોબાઈલ એવી વસ્તુ છે ને એક વખત મોબાઈલ જોવાનું શરૂ કરો ને પછી તમે સામે શું થઈ રહ્યું છે ખબર જ ના પડે, એમાંથી બહાર નીકળવાનું બંધ થાય એવું જ નથી. એટલું બધું મોબાઈલ પર આયા જ કરે, તમારે જે જોવું હોય આયા જ કરે, તમારે જોયા જ કરો. એટલે તમારે એની અંદરથી બહાર નીકળવું પડે ને આપણે નથી નીકળી શકતા તો આપણા છોકરાઓને કેવી રીતે આમાંથી બહાર કાઢે. એટલે આપણે બધાએ કંઈક સાયન્સના સ્લોટ પાડવા જોઈએ. આપણે કંઈક એવું કંઈક વિચારવું જોઈએ બધા ભેગા થઈને શું કરી શકાય, સારું આપણા માટે શું છે, આપણા ફેમિલી માટે સારું શું છે, વિચાર કરવો જોઈએ. કારણ કે જે પ્રમાણે અત્યારે જઈ રહ્યું છે એ પ્રમાણે આનો વિચાર 100% કરવો જોઈએ. સરકારને કહેશો તો સરકાર ડિસ્ટ્રિક્શન કરશે તો પાછા અડધા ઉભા થઈ જશો કે ના આટલા નહીં જાય, અમારું હાર્ટ બંધ કરતો એ તો કેવી રીતે ચાલે. પણ ગઈકાલે ગુજરાત ગૌરવ દિવસ 65મો આપણે ઉજવ્યો છે, એની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઉપલેટામાં પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા રાહતના દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું.
સતત 7 વર્ષથી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. દર વર્ષે વેકેશન ખુલતા પહેલા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વહેલા તે પહેલાના ધોરણે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજ સવારથી બાપુના બાવલા ચોકમાં 16,000 જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પટેલ સેવા સમાજ ટ્રસ્ટની શૈક્ષણિક સેવા કાર્યને પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સુજિત્રા, યાર્ડના પ્રમુખ હરિભાઈ ડુમર, સંઘના પ્રમુખ ગોપાલભાઈ સખિયા, આરડીસી બેંકના ડિરેક્ટર નસીમભાઈ મુગલપુરા સહિતના સમાજ શ્રેષ્ઠીઓ બિરદાવી હતી. માત્ર 2 કલાકમાં 16,000 જેટલા ચોપડા રાહત દરે વિતરણ કરતા વિદ્યાર્થીઓ વાલીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. હું ઉત્તમ કુમાર આજ રોજ 1/5/2025ના શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા અમે લોકો છેલ્લા 7 વર્ષથી રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરીએ છીએ, જેમાં નાના મોટા તમામ બાળકો સારામાં સારી ક્વોલિટીના ચોપડાનો લાભ લઈ શકે એ હેતુથી અમે લોકો છેલ્લા ઘણા વર્ષથી આ આયોજન કરીએ છીએ. તેમજ ધાર્મિક સ્તરે જોવા જોઈએ તો અમે લોકો નવરાત્રિ છે, ગણપતિ ઉત્સવ છે, હોળી છે, જેનાથી લોકો એકઠા થઈ શકે અને ધાર્મિક વૃત્તિ ટૂંકમાં આવી શકે એ હેતુથી અમે લોકો ધાર્મિક કાર્યક્રમો પણ કરીએ છીએ. તેમજ અમે લોકો સેવાકીય બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, જેનાથી કોઈ દર્દી હોય એમની ઇમરજન્સીમાં બ્લડ જોતું હોય તો એ હેતુથી અમે બ્લડ કેમ્પ પણ કરીએ છીએ. તો આવા અમે અવનવા કાર્યો કરીએ છીએ જેમાં આપનો સાથ સહકાર મળી રહે તે હેતુથી અમે આગળ જતાં ઘણા બધા કાર્યો કરી શકીએ. એમાં આપને સાથ અને સહકારની જરૂર છે, તો આપ સાથ આપતા રહો અને સહકાર આપતા રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. ભરૂચમાં સમાજ સુધારક જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના સ્વયં સંઘર્ષની ઉજાગર કરતી બાયોપિક ફિલ્મ ફૂલેનો સ્પેશિયલ શો નિહાળ્યો. SC, ST, OBCના માઇનોરિટી લોકોએ એકસાથે ફિલ્મ નિહાળી હતી. સમાજ સુધારક જ્યોતિબા અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફિલ્મ ફૂલેનો કેટલાક વિવાદ વચ્ચે 25મી એપ્રિલે રિલીઝ થઈ ચૂકી છે. સામાજિક કાર્યકર્તા અને સમાજ સુધારક ફૂલે દંપતીની નિડરતા અને હિન્દુ સમાજમાં સમાજતા માટેના તેમના સંઘર્ષને દર્શાવતી ફિલ્મ દેશભરમાં રિલીઝ થયા બાદ ભરૂચ શહેરમાં આત્મા ફૂલેના ચાહકો અને બાયોપિક જોવા માટે ઉત્સુક હતા. જોકે આ ફિલ્મ શહેરમાં એકેય મલ્ટીપ્લેક્સ કે સિંગલ સ્ક્રીન થિયેટરમાં બતાવવામાં ન આવી હતી, જેથી જ્યોતિબાના ચાહકો અને સ્વયં સૈનિક દળના આગેવાનો એકત્ર થઈને શાલીમારમાં આવી ગોલ્ડન સિનેમાના સંચાલકોને મળી ફિલ્મનો સ્પેશિયલ શો લાવવા માટે રજૂઆત કરી હતી. જે બાદ ગોલ્ડન સિનેમાના સંચાલકોએ આખો શો બુક કરવા માટે કહેતા સ્વયં સૈનિક દળના આહવાન પર એક નહીં પણ 2 સ્ક્રીન બુક થઈ હતી. એટલે બુધવારના રોજ 400 જેટલા SC, ST અને OBCના લોકો સાંજના 6 થી 9નો બાયોપિક ફિલ્મ ફૂલેનો સ્પેશિયલ શો માટે ફિલ્મ નિહાળી હતી. આ એક શો માટે ફૂલેના ચાહકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આ અંગે ભરૂચના હિમાંશુ ગોહિલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ પણ જેમણે મહાત્મા કહ્યા છે એવા જ્યોતિબા ફૂલે અને તેમના પત્નીના જીવન પર બનેલી ફિલ્મ ભરૂચના એકેય સિનેમા ઘર કે મલ્ટીપ્લેક્સમાં બતાવવામાં ન આવતા નવાઈ લાગી હતી. જોકે અમે કેટલાક ચાહકોએ મળીને ખાસ શો રાખવાનું નક્કી કર્યું. બુધવારના આ શો શાલીમાર આવેલ ગોલ્ડન થિયેટરમાં રાખવામાં આવ્યો છે, જેના માટે અત્યાર સુધીમાં 400 લોકોએ ફિલ્મ નિહાળી હતી. જોકે બાળકોએ પણ જ્યોતિબા ફૂલેના પહેરવેશમાં અને તેમના ફોટો ફ્રેમ સાથે સિનેમાગૃહોમાં પહોંચી તેમને આપેલા બલિદાનને યાદ કર્યા હતા. સમગ્ર ફિલ્મ દરમિયાન લોકો જય ભીમ અને મહાત્મા જ્યોતિબા ફૂલે જિંદાબાદના નારાઓથી સિનેમા ગુંજાવી ઉઠ્યા હતા. महात्मा ज्योतिराव फुले और माता सावित्रीबाई फुले को सलामी देंगे. सलामी सर.
આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.